શરીર આપણે કેટલું વાપર્યું અને કેટલું બાકી તેનો શરીર વાપર હિસાબ ડિક્લેર કરવો, જાહેર કરવો એ સંક્રાંતિ કહેવાય. ફરી વાંચું છું. सालवारी का हिसाब शरीर કેટલું વાપર્યું કેટલું બાકી તેનો શરીર વાપર હિસાબ ડિક્લેર કરવો, જાહેર કરવો એ સંક્રાંતિ કહેવાય. 14 તારીખે સંક્રાંતિ આવે છે. જ્યારથી સંક્રાંતિ કુદરતે સર્જી હશે ત્યારથી જ તારીખ 14 જાન્યુઆરી તે જ દિવસથી સૂર્ય વિકાસ દિવસ લંબાતો તલવાર એટલે કે તલભારના પ્રમાણમાં શહીદ દિવસ લંબાય છે. માટે ઉત્તરાયણ કહેવાય છે. શરીર ઉતરતું, શરીર પોસાતું, શરીર ઘટતું, શરીર બાકી એ વાર્ષિક હિસાબ દર્શાવતો દિવસ 14 તારીખ જાન્યુઆરી. શિયાળો, ઉનાળો અને ચોમાસું કહાં કિતના જમા બાકી હો, ક્યાં કેટલું શરીર આપણે વાપર જમા અદા કર્યું તે સંક્રાંતિ. 14-12 મહિનાનો હિસાબ સંક્રાંતિ 14 એટલે કે 12 મહિનાનો હિસાબ 14 સંક્રાંતિમાં જ સમાવેશ થાય છે. 14 ઉપર કોઈ નહીં. દાદાનો હિસાબ રજૂ કરવાનો રોજમેળ સંક્રાંતિ હિસાબના આધારે પ્રાણ પૈસો, આપણે જે ક્યારની વાત થઈ છે, પ્રાણ પૈસો એટલે પૈસામાં જીવ છે અને આ જીવ છે શરીર. તો એના અનુસંધાન ભંડારમાં જે દસ્તાવેજી પુરાવા જે આપણે નાણું વાપરે છે માધ્યમના રૂપમાં છે. આ ઓરિજિનલ છે પુરુષભાઈના દસ્તાવેજી. સંક્રાંતિ હિસાબના આધારે પ્રાણ પૈસો 3.1 દશાંશ નાણાંનો દશાંશ પદ્ધત ડેસિમલ કોઈન્સનો હિસાબ રાખવો પડે છે. ચાલતો વ્યવહાર અનાજકાળ પૂર્વેનો સંસાર. સંક્રાંતિ 2004 જાન્યુઆરી 14 તારીખે આ 2004માં લખાયેલું છે દસ્તાવેજ, એટલે 2004 કર્યું છે. પણ 14 જાન્યુઆરી તારીખે સંક્રાંતિ પોષ વદ જે તે સમયની અંદરમાં જે તારીખો છે એ પ્રમાણે સંક્રાંત તલ કુદરતી રૂલિંગ તરફ આપણો એકાઉન્ટ તલ જેટલો રોજનો સૂર્ય તલે તલ ભાર વધતો જાય છે તેવી રીતે આપણું શરીર કેટલું વાપર્યું છે કેટલું બાકી તે વાર્ષિક હિસાબ દર્શાવવા ખાતર પોતપોતાનો હિસાબ તે સંક્રાંતિ 14 તારીખ જે છે 14 તારીખે જ્યારથી તલ સંક્રાંતનો જન્મ થયો છે ત્યારથી જ તારીખ 14 છે. જ્યારથી મકર સંક્રાંતિ અનાજકાળ પૂર્વી છે, જ્યારથી રૂલિંગ વ્યવહાર 80 કોર મિન્ટ મુદ્રા કરન્સી ક્રાઉન વ્યવહારનો એકાઉન્ટ દાદાનો છે. આ જે લખાણ છે